નમસ્કાર મિત્રો, આરાધના ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને મોટા સમાચાર। 1. મધ્ય પૂર્વમાં ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધની સ્થિતિ અત્યંત ગંભીર બની છે। આ સંઘર્ષને કારણે દુબઈ અને આબુધાબીમાં અંદાજે 3000 જેટલા ગુજરાતીઓ ફસાયા હોવાના અહેવાલ છે। આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ થવાને કારણે આ પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે અને ભારત સરકાર પાસે મદદની આશા રાખી રહ્યા છે। 2. જમ્મુ કાશ્મીરમાં એલઓસી પાસે પુંછ સેક્ટરમાં પાકિસ્તાની ડ્રોન દ્વારા નાપાક હરકત કરવામાં આવી હતી। ભારતીય સેનાના જવાનોએ ડ્રોન પર તાબડતોડ ફાયરિંગ કરતા ડ્રોન પાછું ભાગી ગયું હતું। સેનાએ સરહદી વિસ્તારોમાં સર્ચ ઓપરેશન તેજ કર્યું છે અને કોઈપણ ઘૂસણખોરીને રોકવા માટે ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। 3. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં સુરતના જંકબામાં પોલીસની હાજરીમાં જ દારૂની મહેફિલ જામી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। આ ઉપરાંત ઓખામાં દરિયા કિનારે માછીમારીના વિસ્તારોમાં પણ દારૂનો બેરોકટોક વેપાર થતો હોવાની ફરિયાદો ઉઠી છે। દારૂબંધીના કાયદાના લીરે લીરા ઉડતી આ ઘટનાઓથી પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે। 4. હિંમતનગરમાં સર્વિસ રોડ પર એક બેફામ દોડતા ટેન્કરે મોપેડ સવાર કિશોરને અડફટે લીધો હતો, જેમાં તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે। અકસ્માતની આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે સર્વિસ રોડની ખરાબ હાલત અને અવ્યવસ્થાને કારણે અહીં વારંવાર જીવલેણ અકસ્માતો સર્જાતા રહે છે। 5. ઇઝરાયેલના હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા ખામેનીના મોત બાદ સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે। ઈરાને આ હુમલાનો ભયાનક બદલો લેવાની જાહેરાત કરી છે, જેના કારણે ખાડી દેશોમાં ભારે તણાવ સર્જાયો છે। અમેરિકાએ પણ ઈરાનને કડક ચેતવણી આપી છે, જેનાથી ત્રીજા વિશ્વયુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે। 6. ઈરાનના સર્વોચ્ચ નેતાના નિધન બાદ સત્તાના નવા સમીકરણો રચાયા છે। ઈરાની મીડિયા મુજબ અહેમદ વાહિદીને IRGCના નવા વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। તેઓ હવે ઈરાનના શક્તિશાળી લશ્કરી દળોનું સંચાલન કરશે। યુદ્ધની આ પરિસ્થિતિમાં ઈરાનનું નવું નેતૃત્વ કેવા નિર્ણયો લેશે તેના પર સમગ્ર વિશ્વની મીટ મંડાયેલી છે। 7. ઈરાની નેતાના મોત વિરુદ્ધ પાકિસ્તાનના કરાચીમાં હિંસક વિરોધ પ્રદર્શનો થયા છે। ઉશ્કેરાયેલા ટોળાએ અમેરિકન દૂતાવાસ પર હુમલો કરી તોડફોડ અને આગચંપી કરી હતી। પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસે બળપ્રયોગ અને આંસુ ગેસના સેલ છોડ્યા હતા। આ અથડામણમાં કેટલાક લોકોના મોત થયા હોવાનું અને અનેક લોકો ઘાયલ થયા હોવાનું જણાવાયું છે। 8. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ખુલ્લી ધમકી આપી છે। તેમણે કહ્યું છે કે જો ઈરાન પોતાના હુમલા ચાલુ રાખશે તો અમેરિકા અત્યાર સુધીનો સૌથી ભયાનક વળતો હુમલો કરશે, જે વિશ્વએ ક્યારેય જોયો નહીં હોય। ટ્રમ્પના આ નિવેદનથી ઈરાન અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં વધુ કડવાશ અને તણાવ જોવા મળી રહ્યો છે। 9. મધ્ય પૂર્વના દેશોમાં યુદ્ધની જ્વાળાઓ ફેલાતા તેલ અવીવ, દુબઈ, આબુધાબી અને દોહા જેવા વ્યસ્ત એરપોર્ટ બંધ કરી દેવાયા છે। સેંકડો આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ થવાથી હજારો મુસાફરો એરપોર્ટ પર અટવાઈ ગયા છે। આ સ્થિતિને કારણે પ્રવાસન ઉદ્યોગ અને વૈશ્વિક પરિવહન સેવાઓને મોટો ફટકો પડ્યો છે અને અનિશ્ચિતતા વધી છે। 10. ઈરાને ઇઝરાયેલ પર મોટો વળતો પ્રહાર કર્યો છે। તેલ અવીવની લગભગ 40 જેટલી ઇમારતો પર મિસાઇલ હુમલા કરવામાં આવ્યા હોવાનો દાવો કરાયો છે। હુમલા બાદ નાસભાગ મચી ગઈ હતી અને લોકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળે અને હોટલોમાં ખસેડવાની ફરજ પડી હતી। ઇઝરાયેલે પણ પોતાની સંરક્ષણ પ્રણાલીને હાઈ એલર્ટ પર મૂકી દીધી છે। 11. ઇઝરાયેલ અને અમેરિકાના સંયુક્ત ઓપરેશનમાં ઈરાનના સંરક્ષણ મંત્રાલય અને પરમાણુ કેન્દ્રોને નિશાન બનાવ્યા છે। ઇસ્ફહાન અને બુશેહર ખાતે આવેલા પરમાણુ પ્લાન્ટ્સ પર તાબડતોડ હુમલા કરવામાં આવ્યા છે। આ હુમલામાં ઈરાનની સૈન્ય ઇન્ટેલિજન્સ અને IRGCના અનેક ઠેકાણાઓ ધ્વસ્ત થઈ ગયા હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। તો મિત્રો, આગળ વધતા પહેલા અમારી આરાધના ન્યૂઝ ગુજરાતી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। 12. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને ઈરાની નેતાની હત્યાની આકરી ટીકા કરી છે। પુતિને આ ઘટનાને આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને નૈતિકતાનો ઘોર ઉલ્લંઘન ગણાવ્યું છે। ચીને પણ ઈરાન પરના હુમલાઓને તાત્કાલિક બંધ કરવાની અપીલ કરી છે। આ બંને શક્તિશાળી દેશોના વલણને કારણે પશ્ચિમી દેશો અને એશિયા વચ્ચેના રાજદ્વારી સંબંધો વધુ જટિલ બન્યા છે। 13. મક્કા ખાતે ઉમરાની યાત્રાએ ગયેલા ગુજરાતી પરિવારો યુદ્ધના કારણે ભારે મુશ્કેલીમાં મુકાયા છે। ફ્લાઇટ્સ રદ થવાથી અને હોટલોના ભાડામાં ધરખમ વધારો થવાથી પ્રવાસીઓના નાણાં ખૂટી ગયા છે। યાત્રીઓએ વિડીયો મારફતે ભારત સરકાર અને વિદેશ મંત્રાલયને અપીલ કરી છે કે તેમને વહેલી તકે સુરક્ષિત રીતે વતન પરત લાવવામાં આવે। 14. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો 4 દિવસની ભારત મુલાકાતે આવી રહ્યા છે। તેઓ મુંબઈમાં ભારતના અગ્રણી ઉદ્યોગપતિઓ અને બિઝનેસ લીડર્સ સાથે મહત્વની બેઠક કરશે। આ મુલાકાતનો હેતુ બંને દેશો વચ્ચે વેપાર, ઊર્જા અને ટેકનોલોજીના ક્ષેત્રમાં નવા કરારો કરવાનો અને કેનેડામાં ભારતીય રોકાણને પ્રોત્સાહન આપવાનો છે।
15. ગુજરાતમાં ઉનાળાના પ્રારંભે જ જળ સંકટના એંધાણ દેખાઈ રહ્યા છે. રાજ્યના 207 જેટલા ડેમોમાં પાણીનો જથ્થો ઘટીને માત્ર 44% રહ્યો છે. સૌરાષ્ટ્ર અને કચ્છના જળાશયોમાં સ્થિતિ વધુ ચિંતાજનક છે. જો આગામી દિવસોમાં પાણીનું આયોજનબદ્ધ વિતરણ કરવામાં નહીં આવે તો ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાઈ શકે છે. 16. ડાંગ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવતા સાપુતારામાં આહલાદક માહોલ સર્જાયો છે. આખો પર્વતીય વિસ્તાર ધુમ્મસની ચાદરમાં લપેટાઈ ગયો છે અને વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ગરમીના દિવસોમાં આવેલા આ ઠંડકભર્યા ફેરફારથી પ્રવાસીઓમાં ખુશી જોવા મળી રહી છે. જોકે બદલાતા હવામાનથી ખેડૂતોમાં પાકને નુકસાનની ભીતિ છે. 17. સુરતમાં લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોએ મોટી કાર્યવાહી કરી છે. કાર્યપાલક એન્જિનિયર વિપુલ ગણેશવાલાને 15 લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપી લેવામાં આવ્યા છે. તપાસ દરમિયાન તેમના નિવાસસ્થાનેથી લાખો રૂપિયાના સોનાના દાગીના અને મિલકતના દસ્તાવેજો મળી આવ્યા છે. આ મામલે એસીબીએ વધુ તપાસ હાથ ધરીને બેનામી સંપત્તિનો પર્દાફાશ કર્યો છે. 18. સુરતમાં એક આંતરધર્મીય લગ્નના આયોજનને લઈને ભારે હોબાળો મચ્યો હતો. યશવી ફાઉન્ડેશન દ્વારા મુસ્લિમ યુવતી અને હિન્દુ યુવકના હિન્દુ વિધિથી લગ્ન કરાવવાની જાહેરાત કરાઈ હતી. જો કે સામાજિક સંગઠનોના ઉગ્ર વિરોધ અને તણાવપૂર્ણ સ્થિતિને જોતા આયોજકોએ આ કાર્યક્રમ રદ કરવાની જાહેરાત કરી છે અને લગ્નનો વિવાદ હાલ શાંત પડ્યો છે. 19. ઈરાને યુદ્ધના શક્તિશાળી ફતેહ-2 હાઇપરસોનિક મિસાઇલનો પહેલીવાર ઉપયોગ કર્યો છે. ઈરાનનો દાવો છે કે આ મિસાઇલ અમેરિકાની સંરક્ષણ પ્રણાલીને ભેદવા માટે સક્ષમ છે. આ આધુનિક હથિયારના ઉપયોગથી મધ્ય પૂર્વમાં યુદ્ધ વધુ ઘાતક બનવાની શક્યતા છે. ઈરાને ચેતવણી આપી છે કે તેઓ પોતાના સાર્વભૌમત્વની રક્ષા માટે કોઈ પણ હદ સુધી જશે. 20. સમુદ્રમાં એક તેલ ટેન્કર પર ડ્રોન કે મિસાઇલથી હુમલો કરવામાં આવ્યો છે. આ ટેન્કર પર 15 ભારતીય અને 5 ઈરાની નાગરિકો સવાર હતા. ઓમાનના સુરક્ષા કેન્દ્રોએ તમામ ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત રીતે બચાવી લીધા હોવાની પુષ્ટિ કરી છે. જો કે હુમલામાં ટેન્કરને નુકસાન થયું છે અને કેટલાક કર્મચારીઓને ઈજાઓ પહોંચી હોવાના અહેવાલ છે. 21. રાજકોટના ચાઇલ્ડ ઓબ્ઝર્વેશન હોમમાં બાળકો પર થતા અત્યાચારની ઘટના સામે આવી છે. હાઉસફાધર વિરુદ્ધ બાળકોને ક્રિકેટના સ્ટમ્પ વડે ફટકારવાનો ગુનો નોંધાયો છે. આક્ષેપ છે કે બાળકો છાશ વધુ ન પીવે તે માટે તેમાં વધુ મીઠું નાખવામાં આવતું હતું. આ અમાનવીય વ્યવહારની ફરિયાદ બાદ તંત્રે કડક કાર્યવાહીને આદેશ આપ્યા છે. 22. હોળી અને ધૂળેટીના તહેવાર નિમિત્તે વતનમાં જવા માટે સુરતના રેલવે સ્ટેશન પર મુસાફરોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ જતી ટ્રેનોમાં પગ મૂકવાની પણ જગ્યા નથી. રેલવે વિભાગે વધારાની સ્પેશિયલ ટ્રેનો શરૂ કરી હોવા છતાં ભીડને કાબૂમાં રાખવી સુરક્ષાકર્મીઓ માટે પડકારજનક બની રહી છે. આવા સમાચાર જોવા માટે અમારી ચેનલ એટલે કે આરાધના ગુજરાતી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. જય હિન્દ, જય ગરવી ગુજરાત.